દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે, તો મોદી કેબિનેટમાં CR પાટીલને પણ સ્થાન મળતા સુરતમાં ઉજવણી કરાઈ હતી। ભાજપ કાર્યાલય અને CR પાટીલના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશની સુકાન સંભાળી રહ્યા છે। વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લેતા જ સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો, તો મોદી કેબિનેટમાં સુરત નવસારીના સાંસદ CR પાટીલને પણ સ્થાન મળ્યું છે, જેને લઈ સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સુરતમાં ભાજપ કાર્યાલય સાથે CR પાટીલની ઓફિસે પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી અને અબ કી બાર મોદી સરકારના નારા સાથે કાર્યકર્તાઓમાં જોશ જોવા મળ્યો હતો। CR પાટીલના સમર્થકોએ ઢોલ નગારા પર ઝૂમી ઉત્સાહ જેવો માહોલ બનાવ્યો હતો। જી હા, આપનું નામ? અશોક ધનેશભાઈ રાંદેરિયા, વોર્ડ નંબર 21 કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને કઈ જગ્યા પર? આજે મોદી સાહેબની જે વિશ્વ કક્ષાએ સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે અને નહેરુજી પછી પહેલા વડાપ્રધાન છે કે જે આપણે ત્રીજી વખત સતત બની રહ્યા છે, તેને વધાવવામાં અમે લોકો બધા સાથે ભેગા મળીને કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે। શું લાગે છે મોદી સાહેબ ત્રીજી વખત બની રહ્યા છે વડાપ્રધાનમાં? મોદી સાહેબનું દૂરનું વિઝન છે, એ વિઝન સાકાર કરશે ને આપણા ભારત દેશને વિશ્વ કક્ષાએ નામ પહોંચાડશે એવી અમારી શુભેચ્છા છે। અમે સાહેબથી બધા કાર્યકર્તાઓ પણ એ જ અપેક્ષા રાખીએ છીએ। શું સંદેશો આપશો મીડિયા દ્વારા? મીડિયાને સંદેશો આપીશું કે મોદી સાહેબને ત્રીજી વખત બન્યા એટલે એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, તો એ પદ્ધતિથી એ કામ કરે છે તે બધા લોકો સ્વીકારે જ છે। CR પાટીલ એટલે ત્રીજી વખતની પ્રજા આપી છે। CR પાટીલ સાહેબ વિશે શું કહેશો? પાટીલ સાહેબ ગુજરાતમાં 26માંથી 25 ઇંચ લાવ્યા છે, એ બદલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। અને સાહેબને મંત્રીમંડળમાં સાહેબનો સમાવેશ થવાથી અમે લોકો બધા કાર્યકર્તાઓ મીઠાઈથી અને એનાથી એ કરે છે અમે લોકો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।